નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. થોડા સમય પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસ દ્વારા આઈએસઆઈએસના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે ચારેય શ્રીલંકન નાગરિક હતા. હવે આ ચારેય આતંકીઓના આકાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે. કોલંબોની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગેરાર્ડ પુષ્પરાજા ઓસ્માનની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની એક ટીમ દિલ્હીથી શ્રીલંકન એજન્સીના સતત સંપર્કમાં છે. FIH પ્રો હોકી લીગમાં આજે ભારત અને જર્મની વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 3-0થી હરાવીને જીત સાથે શરૂઆત કરી છે. ડ્રેક ફ્લિકર, હરમનપ્રીત, સુખજીત સિંઘ અને ગુરજંત સિંહ એ યુવા જર્મન ટીમ સામે ટક્કર ઝીલીને તેમના હાથમાંથી જીત છીનવી હતી. લોકસભા ચૂંટણી 2024નો પહેલો એક્ઝિટ પોલ બહાર આવી ગયો છે. ટાઈમ નાઉ દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળની UDFને કેરળમાં 14 થી 15 બેઠકો મળી શકે છે, જ્યારે કે ડાબેરી પક્ષો સાથેની LDFને 4 અને BJPને 1 બેઠક મળી શકે છે. તમામ ચેનલ્સ રાજ્ય મુજબના એક્ઝિટ પોલ પરિણામો આપી રહી છે. લોકસભા ચૂંટણીને લઈને રિપબ્લિકન ટીવીનો એક્ઝિટ પોલ પણ સામે આવ્યો છે. એક્ઝિટ પોલ અનુસાર ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. NDAને 353થી 368 બેઠકો મળી રહી છે, જ્યારે કે કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત ગઠબંધનને 118થી 133 બેઠકો મળી શકે છે, તો અન્યને 43થી 48 બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ટુડે એક્સિસમાં ઇન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં NDAને 55% મત મળી શકે છે. કર્ણાટકમાં કુલ 28 સીટ છે. સીટ પ્રમાણે વાત કરીએ તો NDAને 20થી 22, ઇન્ડિયા ગઠબંધનને 3થી 5, તો JDSને 3 સીટ મળતી દેખાઈ રહી છે. એટલે કે કર્ણાટકમાં ભાજપને નુકસાન થવાની વાતો ખોટી પડી રહી છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને T20 વર્લ્ડ કપ માટે તેમની ટીમની તૈયારીનો શ્રેય IPL 2024ને આપ્યો છે. તેમણે કહ્યું છે કે ઇંગ્લેન્ડ ખૂબ જ સંતુલિત ટીમ છે. તેમણે ઘણી મોટી મેચિસ રમી છે. IPL તમને મોટી મેચિસ માટે તૈયાર કરે છે. દબાણ અને મોટા ચાહકોની ભીડ વચ્ચે તમને તે મજબૂત બનાવે છે અને તમને વર્લ્ડ કપમાં જવા માટે આ જ જોઈએ છે. આપને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ 15માંથી 18 ખેલાડીઓ IPLનો ભાગ હતા. લોકસભા ચૂંટણીને લઈને રિપબ્લિકન મેટ્રીઝનો એક્ઝિટ પોલ પણ સામે આવ્યો છે. રિપબ્લિકન મેટ્રીઝ મુજબ BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને બહુમતી મળતી દેખાઈ રહી છે. NDAને 69થી 74 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે કે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનને 6થી 11 બેઠકો મળી શકે છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને 4 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો તેને સજા થશે તો પણ તેના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ઉપરાંત જો તે ચૂંટણી જીતે છે તો તે જેલમાંથી સરકાર ચલાવી શકે છે, કારણ કે US બંધારણમાં આવો કોઈ જ કાનૂની પ્રતિબંધ નથી. ટ્રમ્પ ફ્લોરિડાના મતદાર છે. જ્યાં સુધી તેમની સજા પૂરી ન થાય ત્યાં સુધી મતદાર તરીકે મતદાન નહીં કરી શકે. ICC T20 વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે પર સટ્ટાબાજીના આરોપમાં તમામ ફોર્મેટ માટે બેન મૂકવામાં આવ્યો છે. આ ક્રિકેટરને 16 મહિનાની સજા ફટકારવામાં આવી છે. કાર્સે સટ્ટાબાજીના આરોપોને સ્વીકાર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર્સે 2017 અને 2019 વચ્ચે 303 મેચિસ પર સટ્ટો લગાવ્યો હતો. 28 વર્ષીય કાર્સે ઇંગ્લેન્ડ માટે 14 ODI મેચમાં 15 વિકેટ અને 32 રન બનાવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી સૌરાષ્ટ્રની ધરતી સતત ધ્રુજી રહી છે. આજે ફરી એકવાર તાલાલા તેમજ સાસણગીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી પ્રમાણે આજે બપોરે 12:17 ભૂકંપનો આંચકો આવ્યો હતો. 2.3ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 13 કિલોમીટર દૂર હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે પણ તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મતદાન પહેલા જ આજે પશ્ચિમ બંગાળમાં ભયંકર બબાલ જોવા મળી હતી. જાદવપુર લોકસભા મત વિસ્તારના ભાંગર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. અહીં ભારે હિંસા પણ થઈ છે. આ અથડામણમાં લગભગ આઈએસએફ અને ટીએમસીના 10 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આઈએસએફ અને સીપીઆઈએમ કાર્યકર્તાઓએ ટીએમસી પર હુમલાનો આરોપ લગાવ્યો છે. સ્થળ પર ઘણા બોમ્બ પડ્યા છે અને વધારાની પોલીસ ફોર્સ પણ મોકલાઈ હતી. પોલીસે ફરી એકવાર સલમાન ખાન પર હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 શૂટર્સ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાપસી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદની ધરપકડ કરી છે. આ ચારેય પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાના હતા અને AK-47થી ગોળી મારવાના હતા. આરોપીઓ હુમલા માટે પાકિસ્તાનથી હથિયાર મંગાવવાના હતા. ભારત અને માલદીવ્સ વચ્ચે શરૂ થયેલો તણાવ હવે ઓછો થતો હોય તેવું લાગી રહ્યું છે. માલદીવ્સના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ ઘાસને ભારતને પરંપરાગત મિત્ર ગણાવ્યું છે. મોહમ્મદ ઘાસન સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત શાંગ્રીલા ડાયલોગમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે નવેમ્બર 2023થી સરકારમાં આવ્યા બાદ અમે અમારા પરંપરાગત મિત્રો ભારત અને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખી છે. 1 જૂને એક સારા સમાચાર લોકો માટે મળ્યા છે. આજથી દેશમાં LPG સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 72 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69.50 રૂપિયા અને ચેન્નઈમાં 70.50 રૂપિયા સિલિન્ડર સસ્તું થયું છે. આ નવી કિંમતો 1 જૂન એટલે કે આજથી લાગુ કરાઈ છે. જોકે 14 કિલોગ્રામ ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં યુવરાજસિંહ કેપ્ટન, હરભજનસિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, યુસુફ પઠાણ, ગુરકીરત માન, રાહુલ શર્મા, નમન ઓઝા, રાહુલ શુક્લા, RP સિંહ, વિનય કુમાર અને ધવલ કુલકર્ણી હશે. યુવરાજ સિંહને ટીમની કેપ્ટનશિપ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટીમની જર્સી પણ ગઈકાલે લોન્ચ થઈ હતી. રાજ્યમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી તો છે જ. નવી આગાહી મુજબ આવનારા 6 દિવસ માટે તાપમાન યથાવત રહેશે. બીજી તરફ પર્યટકો માટે સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો દરિયો બંધ કરાયો છે. 1 જૂનથી 7મી જૂન સુધી તે બંધ રહેશે. આવતીકાલ સુધી નવસારીનો દાંડી દરિયા કિનારો અને ઉભરાટ બીચ બંધ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જોકે ગુજરાતમાં 11મી જૂન સુધીમાં મેઘરાજા પધારશે તેવું પણ એક અનુમાન છે. લોકસભા ચૂંટણીના 7મા અને છેલ્લા તબક્કા હેઠળ મતદાન ચાલી રહ્યું હતું. દરમિયાન બંગાળમાં હોબાળો મચી ગયો હતો. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40 અને 41 પર ટોળા દ્વારા EVM અને VVPAT મશીન્સને કથિત રીતે પાણીમાં ફેંકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના મતે TMC સમર્થકોએ મતદારોને ધમકી પણ આપી હતી. આ વર્ષે 2 દિવસ પહેલા જ એટલે કે 30મી મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચ્યું હતું. હવે IMDએ જણાવ્યું છે કે કેરળમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે, જેનાથી અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ, તો આસામ તેમજ મેઘાલયમાં આજથી 4 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 2 જૂને ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજેપી અધ્યક્ષ JP નડ્ડાએ કહ્યું છે કે જનતાએ માત્ર એક જ વાત ધ્યાનમાં રાખી છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. દેશ સુરક્ષિત છે, દેશ મજબૂત હાથોમાં છે. મોદીજીના નેતૃત્વમાં એક મજબૂત સરકાર ચાલી રહી છે અને દેશને આત્મનિર્ભર બનાવી રહી છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં તુષ્ટિકરણની વાત કરી હતી, પરંતુ મોદીજી સાચા સેક્યુલર છે.
શ્રી અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ આજથી શરૂ થશે. આ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19મી ઓગસ્ટે પૂરી થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હેલિકોપ્ટર દ્વારા મુસાફરીનું ભાડું નીલગ્રાથી પંજતરણી 1804 અને પહેલગામથી પંજતરણી સુધી વ્યક્તિ દીઠ 3104 રૂપિયા હતો. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પરથી તમામ વિગતો અપડેટ કરાશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.